બાબરમાં હાઈવે પર થયેલ બે જૂથો વચ્ચે ધીંગાણુના આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બાબરમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લેવામાં આવ્યું। કાયદાના લીરે લૂરા ઉડ્યા હતા। લોકોમાં ભય દૂર થાય તેને લઈ પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા। પોલીસ દ્વારા 7 આરોપીને સ્થળ પર લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તમામ આરોપીઓ ચપ્પલ વિના લંગડાતા ચાલતા હતા। બાબર હાઈવે પર આરોપી લાવવામાં આવ્યા। બાબરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો। બનાસકાંઠાના બાબરમાં ઠાકોર સમાજની રેલી બાદ તોડફોડ કરનારાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું। 30 તારીખે થયેલ જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળેલ, જેમાં પાછળથી બજારોમાં તોડફોડને લઈ 70 થી 80 લોકો વિરુદ્ધ બાબર પોલીસે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી 6 જેટલા તોફાની તત્વોની સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું। બાબર હાઈવે પર મારામારી જીવલેણ હુમલા થયા, જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે બાબર ખાતે ઉતરી પડ્યા। તોફાની તત્વો પોલીસ દ્વારા જે જગ્યાએ તોડફોડ કરી ત્યાં લઈ જવામાં આવ્યા। પાણીપુરીની લારી, જ્યુસની લારી અને દુકાનોના શટરને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી નુકસાન પહોંચાડી સમગ્ર બજારને બાનમાં લીધું હતું। પોલીસ દ્વારા 6 આરોપીને સ્થળ પર લાવી જઈ સમગ્ર ઘટનાની વિગત લેવાઈ। બાબરમાં હાઈવે પર થયેલ બે જૂથો વચ્ચે ધીંગાણુના આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। બાબરમાં જાહેરમાં મારામારી કરી હાઈવે બાનમાં લેવામાં આવ્યું। કાયદાના લીરે લૂરા ઉડ્યા હતા। લોકોમાં ભય દૂર થાય તેને લઈ પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા। પોલીસ દ્વારા 7 આરોપીને સ્થળ પર લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તમામ આરોપીઓ ચપ્પલ વિના લંગડાતા ચાલતા હતા। બાબર હાઈવે પર આરોપી લાવવામાં આવ્યા। બાબરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો। બનાસકાંઠાના બાબરમાં ઠાકોર સમાજની રેલી બાદ તોડફોડ કરનારાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું। 30 તારીખે થયેલ જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળેલ, જેમાં પાછળથી બજારોમાં તોડફોડને લઈ 70 થી 80 લોકો વિરુદ્ધ બાબર પોલીસે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી 6 જેટલા તોફાની તત્વોની સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું। બાબર હાઈવે પર મારામારી જીવલેણ હુમલા થયા, જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે બાબર ખાતે ઉતરી પડ્યા। તોફાની તત્વો પોલીસ દ્વારા જે જગ્યાએ તોડફોડ કરી ત્યાં લઈ જવામાં આવ્યા। પાણીપુરીની લારી, જ્યુસની લારી અને દુકાનોના શટરને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી નુકસાન પહોંચાડી સમગ્ર બજારને બાનમાં લીધું હતું। પોલીસ દ્વારા 6 આરોપીને સ્થળ પર લાવી જઈ સમગ્ર ઘટનાની વિગત લેવાઈ।